जी खास કરીને માર્કેટની વાત કરી લઈએ જો આજે એક વોલેટાઇલ સેશન આપણને જોવા મળતું દેખાયું છે પણ દિવસના અંતે ખાસ કરીને ઘટાડા સાથે તમામ ઇન્ડાઇસીસ જે છે તે આપણને બંધ થતા દેખાઈ રહ્યા છે। વાત કરી લઈએ સેન્સેક્સની તો અહીંયા જુઓ 1%થી વધુની વેચવાલી નિફ્ટીના ફ્રન્ટ પર સૌથી વધારે દબાણ આપણને બનતું દેખાયું છે। ઇન્ટ્રાડેમાં 23,000ના સ્તર પણ આપણને તૂટતા જોવા મળ્યા હતા પણ ત્યાંથી રિકવરી સાથે અને નેગેટિવિટી સાથે ખાસ કરીને ક્લોઝિંગ નિફ્ટીના ફ્રન્ટ પર જોવા મળ્યું છે। બેંક નિફ્ટીમાં પણ 0.5%ની આસપાસનું દબાણ રહ્યું અને મિડકેપની વાત કરી લે તો ત્યાં સૌથી વધારે 2%થી વધુની વેચવાલી જે છે તે આપણને બનતી દેખાઈ હતી અને આ સાથે જ તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ જે છે તેમાં પણ એક દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું હતું। ઘટી રહ્યા સેક્ટરની વાત કરી લઈએ તો નિફ્ટી રિયાલ્ટીમાં સૌથી વધારે દબાણ છે જોવા મળ્યું છે। લગભગ 4%થી વધુની વેચવાલી નિફ્ટી રિયાલ્ટી ઇન્ડેક્સે બતાવી છે। કન્ઝ્યુમરની વાત કરી લઈએ તો ત્યાં 4%નું દબાણ છે। પ્રાઇવેટ સેક્ટર બેંકમાં પણ એક વેચવાલી સાથેનું કામકાજ જોવા મળ્યું છે। સાથે જ મીડિયામાં પણ જુઓ 1%થી વધુની વેચવાલી અહીંયા પણ આપણને બનતી દેખાઈ રહી છે। તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ આજે એક નેગેટિવિટી બતાવી રહ્યા છે પણ સામે આવા ઘટનારા બજારમાં નિફ્ટીના અમુક સ્ટોક જે છે જ્યાં સારું પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે। અપોલો હોસ્પિટલ સૌથી પહેલાં સારી એવી તેજી 2%ની આસપાસની તેજી સાથે કામકાજ જોવા મળ્યું। ટાટા કન્ઝ્યુમરની વાત કરી લઈએ તો ત્યાં પણ એક પોઝિટિવ કામકાજ આપણને થતું દેખાયું છે। બીપીસીએલ ક્રૂડમાં જે રીતે એક વેચવાલી આવતી દેખાય તેનો સપોર્ટ મળી રહ્યો છે અને જેએસડબલ્યુ સ્ટીલની વાત કરી લઈએ 0.5%થી વધારેની પોઝિટિવિટી સાથે અહીંયા પણ ક્લોઝિંગ બનતું દેખાયું છે। તો ખાસ કરીને આ ટોપ ગેનર નિફ્ટીના આ સ્ટોક બનતા દેખાયા છે। બીજી બાજુ ઘટનારા સ્ટોકની વાત કરી લઈએ તો સૌથી પહેલાં ટ્રેન્ડનું કાઉન્ટર જુઓ 2024માં જે એક સારું પરફોર્મન્સ આપણને જે સ્ટોકમાં જોવા મળતું દેખાયું હતું તો જાન્યુઆરીમાં આ વર્ષની શરૂઆતમાં જો એક નેગેટિવિટી સતત આપણને ટ્રેન્ડનું કાઉન્ટર બતાવ્યું છે। આજે પણ 6%ની આસપાસનું દબાણ અદાની પોર્ટ એનટીપીસી આઈસીઆઈસીઆઈ બેંક જેવા કાઉન્ટર છે 2થી લઈને 3% સુધીની વેચવાલી આ બધા કાઉન્ટર પર આપણને જોવા મળતી દેખાઈ રહી છે। મિડકેપમાં જે રીતે સૌથી વધારે દબાણ હતું તો ત્યાં કયા શેર્સે એક સારું પરફોર્મ કર્યું છે એચપીસીએલ જુઓ સાથે જ પૂર્નાવાલા ફિનકોર્પની વાત કરી લઈએ 1%થી વધુની ખરીદારી આપણને ત્યાં બનતી દેખાય। એનએલસી ઇન્ડિયા પેટ્રોનેટ એલએનજી જેવા કાઉન્ટર છે જ્યાં એક પોઝિટિવ કામકાજ જોવા મળ્યું છે। તો આ બધા કાઉન્ટર ખાસ મિડકેપના ગેનરની લિસ્ટમાં આવતા દેખાયા છે। જ્યારે ઘટનારા શેર્સની વાત કરી લઈએ તો એક સારા પરિણામ બાદ ડિક્સન ટેકનોલોજીમાં જુઓ વેચવાલી સાથેનું કામકાજ થતું દેખાયું છે કારણ કે બ્રોકરેજ રિપોર્ટ થોડા ઘણા નેગેટિવ આવતા દેખાયા હતા। કલ્યાણ જ્વેલર્સમાં આજે 8%ની આસપાસનું દબાણ જોવા મળતું દેખાયું છે। પ્રમોટર તરફથી જે હિસ્સો વેચવાના સમાચાર આવતા દેખાયા હતા તેનું એક રિએક્શન નેગેટિવ અહીંયા બનતું દેખાયું। ઓબરોય રિયલ્ટીમાં પણ જો પરિણામ બાદ એક નેગેટિવિટી આપણને બનતી દેખાય છે અને વોડાફોન આઈડિયા પણ લગભગ 5.5%થી વધુની વેચવાલી સાથે મિડકેપના ટોપ લૂઝરમાં આજે આ સ્ટોક જે છે તે આવતો જોવા મળ્યો છે। તો ખાસ કરીને વાત કરી લઈએ એક નેગેટિવિટી સાથે બજાર જે છે તે આપણને બંધ થતા દેખાઈ રહ્યા છે। ખાસ કરીને નિફ્ટી માટે ઇમ્પોર્ટન્ટ એટલા માટે કારણ કે આજે 23,000ના જે ઇમ્પોર્ટન્ટ લેવલ હતા તે પણ ઇન્ટ્રાડેમાં આપણને તૂટતા જોવા મળ્યા છે। તો એક નેગેટિવિટી આજે બજારમાં ઓવરઓલ જોવા મળી છે।